નમસ્કાર મિત્રો, ધોરણ 8 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 23 માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। રાશિઓની તુલનામાં આપણે સૌથી પહેલા વાત જે છે એ કરી ટકાવારીની। ટકાવારી પછી આપણે સાદું વ્યાજ પૂરું કર્યું। ગયા વખતે ચક્રવૃદ્ધિ વ્યાજની પણ એક લેક્ચર આપણે વાત કરી લીધી છે। ચક્રવૃદ્ધિ વ્યાજ અંગ્રેજીમાં કહું તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની અલગ અલગ બે મેથડ ઓલરેડી તમે જાણતા હતા, જેમાં પહેલી મેથડ હતી એક એક વર્ષની ગણતરી કરીને વ્યાજ શોધવું, અને બીજી રીત હતી સૂત્રની રીત a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની ઘાત આવે n। હવે અહીંથી આગળ વધીએ આપણે વાત કરવી છે આજે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતના જે દાખલા પૂછાય છે। ધારો કે બે જણા છે, એક જણો 12,000 રૂપિયા 15% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે લાવે છે, અને બીજો મિત્ર એટલા જ રૂપિયા એટલા જ ટકાના દરે એટલા જ સમય માટે ચક્રવૃદ્ધિ વ્યાજ લાવે છે। ધારો કે મારો ભાઈબંધ છે બરાબર, 12,000 રૂપિયા ઉછીના કોક પાસે લઈ આવ્યો, 15% દરે 3 વર્ષ માટે પણ સાદા વ્યાજે લાવ્યો, અને હું પણ 12,000 રૂપિયા જ ઉછીના લાવ્યો છું કોક પાસેથી 15% દરે અને 3 વર્ષ માટે જ, તે પણ હું ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યો છું। મારો મિત્ર જે હતો ને સાદા વ્યાજે લાવ્યો છે ને હું પોતે ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યો છું। તો 3 વર્ષના અંતે એને સાદું વ્યાજ કેટલું થાય અને મારે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, એની જો આપણે ગણતરી કરીએ તો ગણતરી કર્યા વગર તે બહુ ઓબ્વિયસલી ખબર પડે કે એને જેટલું વ્યાજ થશે એની કરતાં મારે થોડુંક વધારે વ્યાજ આપવું પડશે। એનું કારણ એ છે કે એ સાદા વ્યાજે પૈસા લાવ્યો છે અને હું ચક્રવૃદ્ધિ, ભલે મુદ્દલ બેયની સરખી છે, વ્યાજનો દર પણ બેયનો સરખો છે ને મુદ્દત પણ બંનેની સરખી છે, પણ છતાંય તે એની કરતાં મારે થોડાક વધારે રૂપિયા વ્યાજ સ્વરૂપે સામેવાળા વ્યક્તિને આપવા પડશે, કારણ કે મેં ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે, એને સાદા વ્યાજે લીધા છે, એટલે તે થોડુંક ઓછું વ્યાજ લાગવાનું છે। તો પ્રશ્ન એ છે કે એની કરતાં મારે કેટલા વધારે રૂપિયા આપવા પડશે, એટલે મારે પહેલા સાદું વ્યાજ શોધવું પડે, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે, અને પછી બેયનો તફાવત શોધવો પડે। યસ ઓર નો? હા। તો તફાવતના દાખલા માટે તમે શું ભણ્યા છો કે તમને જે મેથડ ફાવતી હોય મેથડથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લો, પછી સાદા વ્યાજ માટે તો એક જ રીત છે, I બરાબર PRN ના છેદમાં 100, અને ત્યારબાદ તમે બે વ્યાજનો તફાવત લઈ લો, ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરો, એટલા રૂપિયા મારે વધારે આપવા પડે। સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત બોલે તો બાદ બાકી, ડિફરન્સ બિટવીન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ। પ્રશ્ન આવો પૂછાશે કે રૂપિયા 12,000 15% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત મેળવો। રૂપિયા 12,000 નું 15% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મેળવો। તો અહીંયા તમે અત્યાર સુધી શું શીખ્યા છો આવા પ્રકારના પ્રશ્નો? હું તમને મસ્ત શોર્ટકટ આપીશ, અને એક નહીં બબ્બે શોર્ટકટ આપીશ। ઓલરેડી તમે એક મેથડ તો જાણો જ છો કે કોઈ પણ એક મેથડથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લો, સાદું વ્યાજ શોધી લો, બેની બાદબાકી કરો। તો ચાલો પહેલા હું છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું। તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે સૂત્ર શું છે? a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની ઘાત n। કદાચ આ મેથડથી ન જવું હોય
તો બીજી એક મેથડ એવી છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કે એક એક વર્ષની ગણતરી કરવાની. અહીંયા પ્રથમ વર્ષની ગણતરી કરવાની, અહીંયા બીજા વર્ષની ગણતરી કરવાની, અહીંયા ત્રીજા વર્ષની ગણતરી કરવાની. આ આપણે આને પહેલી મેથડ કહેતા હતા ગયા લેક્ચરમાં. પછી બીજી મેથડ આને કહેતા હતા. તો આ પહેલી મેથડ જે હતી પ્રથમ વર્ષની ગણતરી, બીજા વર્ષની ગણતરી અને ત્રીજા વર્ષની ગણતરી. પછી તમને 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જતું હતું. ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ. જેણે ગયું લેક્ચર આખો એટેમ્પ કર્યો હશે એને ખબર હશે. બીજી મેથડ હતી a બરાબર p કૌંસમાં 1 + r ના છેદમાં 100 આખાની n ઘાત ઉપરથી પણ તમને 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળી શકે ખરા. અને છેલ્લે ત્રીજી મેથડ મેં તમને આપી હતી શોર્ટકટ મેથડ. કઈ મેથડ આપી હતી? શોર્ટકટ મેથડ. 2 વર્ષ માટે શોર્ટકટ હતો 2/1, 3 વર્ષ માટે 3/3/1 અને 4 વર્ષ માટે 4/6/4/1 એવો શોર્ટકટ મેં તમને યાદ રાખવાનો કીધો હતો. અને એને યાદ રાખવાની ટ્રીક પણ કીધી હતી. તો આપણે કામ કરીએ. આપણે છે ને પેલા ચક્રવૃદ્ધિ વ્યાજ ત્રણેય મેથડથી ગોતીએ. ત્રણેય મેથડથી ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતીએ. એકવાર રિવિઝન થઈ જાય બાને. તો જો પ્રથમ વર્ષની ગણતરી અહીંયા પહેલા હું ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી જે છે એ રેડ માર્કરથી કરીશ બેટા. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા હું લાંબી મેથડ જ કરાવું છું. બરાબર? અને લાંબી મેથડમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આવશે એ ત્રણેય મેથડથી શોધીશ. જેથી કરીને આપણું એકવાર રિવિઝન થઈ જાય. ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા એ ફરીથી યાદ આવી જાય. બધી મેથડ એકવાર યાદ આવી જાય. ક્લિયર? ચલો પહેલા લાંબી મેથડ, પછી છેલ્લે હું તમને શોર્ટકટ આપીશ. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા શોધવું પડે લાંબી મેથડમાં. તો અહીંયા પ્રથમ વર્ષની ગણતરીમાં p કેટલો હશે? 12,000. r કેટલો હશે? 15% અને n કેટલો હશે? 1 વર્ષ હશે. બરાબર? i બરાબર p r n છેદમાં 100 0 0 0 0 12 15 180 એટલે 1800. પ્રથમ વર્ષનું વ્યાજ જે છે એ 1800 રૂપિયા થયું. કેટલું થયું ભાઈ? 1800 રૂપિયા થયું. હવે 12,000 વત્તા 1800 નો સરવાળો થાય. કારણ કે હવે બીજા વર્ષે જે વ્યાજ ચૂકવવાનું આવશે ને આના ઉપર આવશે ને આના ઉપર આવશે. એટલે 12,000 વત્તા 1000 13,800. તો અહીંયા વ્યાજ મુદ્દલ જે છે એ વ્યાજ વત્તા મુદ્દલ બેયનો સરવાળો કરો તો 13,800 રૂપિયા થાય. પ્રથમ વર્ષનું જે વ્યાજ મુદ્દલ હોય બીજા વર્ષ માટે મુદ્દલ તરીકેનું કામ કરે. 13,800 બીજા વર્ષ માટે મુદ્દલ બની જશે. કારણ કે વ્યાજ આના ઉપર આપવાનું, આના ઉપર આપવાનું. વ્યાજનો દર જે છે 15% એઝ ઇટ ઇઝ, n બરાબર 1 વર્ષ એઝ ઇટ ઇઝ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? તો કે i બરાબર p r n ભાગ્યા થશે 100 0 0 0 0 138 નો ગુણાકાર 15 આવે 138 મલ્ટીપ્લાઇડ બાય 15 0831 પ્લસ 8 પંચા 40 ની 0 થાય ને, વધી પડે 4 5 તેરી 15 15 ને 4 19 19 9 વધી પડી 1 5 1 5 ને 1 6. તો અહીંયા કેટલા આવે? 0 8 2 16 ને 1 17 વધી પડી 1 10 ની 0 વધી 1 2070 રૂપિયા વ્યાજ થાય. બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? 2070 રૂપીઝ. હવે વ્યાજ મુદ્દલ પણ શોધવું પડશે. અહીંયા આગળ શું શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો? વ્યાજ મુદ્દલ પણ શોધવું પડશે. ઓકે, તો વ્યાજ મુદ્દલ શોધો તો કેટલું થાય? a બરાબર p પ્લસ i. વ્યાજ વત્તા મુદ્દલ, વ્યાજ વત્તા મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલ. તો 13,800 વત્તા 2070. 13,800 તો ઓલરેડી હતા અને પ્લસ 2070 ઉમેરાશે એમાં. એટલે 0 7 8 5 1 એવું જ થશે ને ભાઈ? 0 7 8 5 1. ઓકે, જે બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ છે એ ત્રીજા વર્ષ માટે મુદ્દલ તરીકેનું કામ કરશે. તો ફરીથી p બરાબર કેટલા થશે? 15,870 15,870. વ્યાજનો દર કેટલો છે? 15% ને n બરાબર કેટલા થાય? 1 વર્ષ. i બરાબર p r n છેદમાં 100. 0 0 તો ઉડી જ જવાના છે. 100%ની વાત છે. 5 દુ 10 5 તેરી 15. હવે 1587 ગુણ્યા 3 ભાગ્યા 2. 1587 નો 3 વડે ગુણાકાર 1587 મલ્ટીપ્લાઇડ બાય 3. 7 તેરી 21 વધી 2 8 તેરી 24 25 26 વધી 2 5 તેરી 15 16 17 વધી 1 અને આ 4 બરાબર છે. 4761 બરાબર છે. ઓકે,
7 તેરી 21 વધી 2 8 તેરી 24 26 વધી 2 ઓકે બરાબર છે, આમાં કોઈ ભૂલ નથી. હવે એને ભાગ્યા 2 કરવાના છે તો 4761 એનો ભાગાકાર કેટલા વડે કરવાનો મિત્રો? 2 વડે કરવાનો. તો કરો ભાઈ, 2 દુ 4 0 7 2 તેરી 6 અહીંયા વધે 1 6 2 8 16 હે ને 0 0 બરાબર છે. એક નીચે ઉતરે છતાંય ભાગ ન ચાલે એટલે ભાગમાં શૂન્ય પડે. હવે નીચે ઉતરવા લાયક કાંઈ નથી એટલે પોઈન્ટ આવે ને અહીંયા 0 આવે. જો આમાં છે ને ભાગાકારમાં પોઈન્ટ ક્યારે આવે ને 0 ક્યારે આવે એમાં તો કન્ફ્યુઝન ન હોવું જોઈએ ને એટલીસ્ટ, બરાબર. તો અહીંયા આગળ જે છે ત્રીજા વર્ષનું વ્યાજ આવ્યું 2380.5 બરાબર છે, 2380.5 આવી ગયું. તો 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું? જો તો 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ, તો 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે ધીસ પ્લસ ધીસ એટલે કે 1800 વત્તા 2070 અને આ થયું 2380.5 2380.5 અહીંયા 0.0 ને 0.0 આવશે. સરવાળો કરતા આવડતો હશે. 5 0 8 ને 15 પાંચડો વધી 1 8 9 12 વધી 1 અને આ થઈ 6 6250.5 ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું. 6250.5 ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું મિત્રો? 6250.5. ખરેખર ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની અલગ અલગ તમારી પાસે 3 રીત છે. આ એમાંથી એક રીત થઈ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની એક હજી અલગ રીતનો અભ્યાસ કરીએ આપણે. બીજી મેથડથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ, જોઈએ જવાબ 6250.5 આવે છે કે નથી આવતો. બધી મેથડથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ. પછી શોર્ટકટ તો તમને આપી શકતે. શોર્ટકટથી છે ને આનો આન્સર 1 મિનિટની અંદર તમે આપી શકો. 1 મિનિટ બહુ થઈ ગઈ, પણ એનો ઉપયોગ તમે MCQ સિવાય નહીં કરી શકો. WRT માં નહીં કરવાનો એનો ઉપયોગ, બરાબર. હા, તમે અમુક પરીક્ષાઓ હોય જેમાં MCQ બેઝ પરીક્ષા હોય આખી, તો એમાં તમે કરી શકો ખાસ, એટલે હું શીખવાડીશ, બરાબર. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શું થાય? A બરાબર P કૌંસમાં 1 + R ના છેદમાં 100 ની ઘાત આવે n. ચક્રવૃદ્ધિ વ્યાજ આ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, બરાબર. ઓકે, તો 12000 × 1 + 15 ના છેદમાં 100 આખાની ઘાત આવશે 3. એટલે સાદરૂપ આપશો તો 12000 ગુણ્યા 115 ભાગ્યા 100 ગુણ્યા 115 ભાગ્યા 100 ગુણ્યા 115 ભાગ્યા 100 3 વખત આવશે. હવે જેટલું નીકળતું હોય ને એને કાઢો, છેદ ઉડાડો. 0 0 0 0 0 0 5 વડે છેદ ઉડાડો તો 5 દુ 10 થાય ભાઈ. 5 વડે ઉડાડો તો 5 દુ 10 5 તેરી 15 બરાબર છે. ઓકે, ફરીથી 5 વડે છેદ ઉડાડો તો આના 5 વડે ઉડાડો તો 5 દુ 10 પાછળ 0, આના 5 વડે ઉડાડો તો 23 થાય, બરાબર છે. આના ફરીથી 5 વડે ઉડાડો તો 5 ચોક 20 થાય, આના 5 વડે ઉડાડો તો ફરીથી 23 થઈ જાય. ફરીથી કેટલા થઈ જાય? 23 થઈ જાય. ઓકે, હવે 4 એકા 4 4 તેરી 12 થાય. 4 એકા 4 4 તેરી 12 બરાબર છે. હવે 23 ગુણ્યા 23 ગુણ્યા 23 ગુણ્યા 3 કરવાના છે. તો પહેલા મારે 23 નો વર્ગ કરવો પડશે. 23 ના વર્ગનો શોર્ટકટ હું કરું તો કેવી રીતે થાય? 2 નો વર્ગ 3 2 તેરી 6 6 નો ડબલ 12 12 વચ્ચે મૂકી દો. ચાલો 9 2 5 529 જવાબ આવ્યો, બરાબર છે. આ કોનો વર્ગ છે? તો કે 23 નો. 529. ઓકે, હવે એનો ગુણાકાર આ 23 નો વર્ગ કર્યો છે. હજી મેં ખાલી શું કર્યો છે? 23 નો વર્ગ કર્યો છે. હવે એનો ગુણાકાર 3 તેરી 9 અને 2 તેરી 6 એટલે 69 વડે એનો ગુણાકાર હજી કરવાનો, બરાબર. 3 તેરી 9 ને 2 તેરી 6 એનો ગુણાકાર 69 વડે કરવાનો. 0 6 9 54 વધી પડી 5 6 દુ 12 12 ને 5 17 વધી પડી 1 6 35 ને 1 31 વત્તા, ચાલો આનો ગુણાકાર થઈ ગયો. હવે 9 વડે 9 9 81 વધી પડી 8 9 દુ 18 18 ને 8 કેટલા થશે? તો કે 26 વધી પડી 2 9 5 45 45 ને 2 કેટલા થાય? તો કે 47. તો અહીંયા આવે 1, અહીંયા 0 વધી 1 5 વધી 1 6 3 એટલે 36501. હજી એનો ભાગાકાર કેટલા વડે કરવાનો છે મિત્રો? 2 વડે. તો 36501 એનો ભાગાકાર કરવાનો છે 2 વડે. 18 દુ 36 થાય એટલે આ થઈ જાય 0 0 નીચે ઉતરે 5 2 દુ 4 નીચે ઉતરે 1 0 2 5
10 0 0 નીચે એકડો ઉતરવા છતાં ભાગ ન ચાલે, ભાગમાં શૂન્ય પડે, પોઈન્ટ અહીંયા 0 બરાબર છે. 2 પંચા 10. ઓકે, તો જવાબ આવ્યો તમારો 18,250.5 રૂપિયા. આ વ્યાજ મુદ્દલ આવ્યું, આ જે વ્યાજ નથી, આ તો વ્યાજ મુદ્દલ છે. તમારે વ્યાજ શોધવું હોય તો આમાંથી મુદ્દલને બાદ કરવું પડે. હજી વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢી નાખો ને તો છેલ્લે વધે એ ખાલી વ્યાજ જ વધે. તો 18,250.5 માંથી તમારી મુદ્દલ 12,000 કાઢી નાખો એટલે 6,250.5 આવી જશે. યસ, અહીંયા આગળ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ 18,250.5 માઇનસ 12,000.0. અહીંયા આવે 5,0,5,2,6 62,50.5. જો આવી ગયો વ્યાજ. ક્લિયર? અને મેં તમને ગયા વખતે એક શોર્ટકટ મેથડ શીખવાડી હતી ચક્રવૃદ્ધિ વ્યાજની. આ બધું ન કરાય. હવે કેટલું લાંબુ પડે છે તમે જોયું. પહેલી અને બીજી મેથડ જે તમે રેગ્યુલર લેક્ચરોમાં શીખ્યા છો, સરે તમને શીખવાડી છે બરાબર. આ મેથડ, આ બે મેથડમાંથી એક એવી નથી જે મેં તમને પહેલી વાર શીખવાડી. પહેલા તમે શીખી જ ગયા હતા આ બધી મેથડ, આ બંને મેથડ. પણ તમે સમજવાની કોશિશ કરજો શોર્ટકટ મેથડનું શું મહત્વ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે 3 વર્ષ માટે શોર્ટકટ છે 3/3/1. મેં ગયા લેક્ચરમાં લખાયો હતો. 2 વર્ષ માટે 2/1, 3 વર્ષ માટે 3/3/1, 4 વર્ષ માટે 4/6/4/1. જેણે એ લેક્ચર નહીં ભર્યો હોય એને હવે પછીની વાર્તા નહીં સમજાય. બરાબર? ચાલો હવે સૌથી પહેલા 12,000 ના 15% શોધવાના. 12,000 ના 15% એ થાય 1800. કેટલા થાય મિત્રો? 1800. હવે 1800 ના 15%, 1800 ના 15%, 10% 180 થાય એટલે 270 જવાબ આવશે ભાઈ. 270. 270 ના 15% શોધો ભાઈ. 15% શોધતા તો આવડવા જોઈએ ને. 270 ના 15% માટે ભાગ્યા 100. 0 0 ઉડી જાય. 5 તેરી 5 દુ બરાબર છે 27 તેરી 81. 81 ના અડધા 40.5. તો આનો જવાબ આવે 40.5. જો 12,000 ના 15% 1800 થાય, 1800 ના 15% 270 થાય અને 270 ના 15% 40.5 થાય. શોર્ટકટ અનુસાર આપણે 3/3/1 નો ગુણોત્તર છે 3/3/1. તો 18 તેરી 5400.0, 27 તેરી 81 એટલે 810.0, 40 એકા 40 40.5. તો અહીંયા આવે 0.5, અહીંયા આવે 0, અહીંયા આવે 5, અહીંયા આવે બારીઓ બગડો વધી 1, 6250.5. જો ત્રણેય મેથડથી ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ મળ્યું છે. ત્રણેય મેથડથી જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું મળ્યું. દર વખતે ચક્રવૃદ્ધિ વ્યાજનો જવાબ એક સરખો મળ્યો. કેટલો? 6250.5. આ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ન શોધવાનો, સાદું વ્યાજ શોધવાનું છે ને પછી બેયનો તફાવત લેવાનો છે. તો હવે હું આનું સાદું વ્યાજ શોધી નાખું. ચક્રવૃદ્ધિ પૂરું થયું, હવે સાદું શોધું છું. તો અહીંયા લખું છું સાદું વ્યાજ. એ તો આખા ગામને આવડતું હોય. એ હવે 7મા ધોરણના વિદ્યાર્થીઓને શોધતા આવડતું હોય તો તમને તો આવડતું જ હોય ને ભાઈ. સાદું વ્યાજ શું છે? I બરાબર PR/N ભાગ્યા 100. 0 0 0 0 12 15 180 પાછળ એક મીંડું ગુણ્યા 3 18 તેરી 54. તો 5400 રૂપિયા જે છે એ સાદું વ્યાજ થાય 3 વર્ષનું. તો સાદું વ્યાજ કેટલું મળ્યું ભાઈ? 5400. 5400 5400 રૂપિયા જે છે ને સાદું વ્યાજ મળ્યું. આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને આ તમારું સાદું વ્યાજ છે. તમારે શું શોધવાનો છે? બંનેનો તફાવત. તો તફાવત શોધવા માટે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ શું કરવાનું? બાદ કરવાનું. તો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 6250.5 માઇનસ સાદું વ્યાજ કેટલું છે? 5400.0. સબટ્રેક્શન કરો, બાદબાકી કરો. 5 0 5 62 માંથી 54 જાય તો કેટલા વધે ભાઈ? 8 વધે. તો 850.5 તમારો જવાબ આવ્યો. ફાઇનલ આન્સર કેટલો આવ્યો? ફાઇનલ જવાબ શું આવ્યો? છેલ્લો જવાબ શું આવ્યો? 850.5. 850.5.
હજી શરૂ કર્યું ને ત્યારનો એક જ દાખલો ગણ્યો આપણે. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, સાદું વ્યાજ શોધો ને પછી બેની બાદબાકી કરો. એમાંય તે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના તો તમારી પાસે અલગ અલગ 3 તરીકા છે. 2 તો તમે ઓલરેડી જાણતા હતા ને. એક આ જે શોર્ટકટ મેથડ છે મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડી કે જે રકમ આપી છે એના આટલા ટકા શોધો, જે જવાબ આવ્યો એના આટલા ટકા શોધો, જે જવાબ આવ્યો એના આટલા ટકા શોધો. આ પ્રક્રિયા 3 વાર એટલે કરી, કારણ કે દાખલામાં 3 વર્ષ છે. એટલે 2 વર્ષ હોત તો 2 વાર જ પ્રક્રિયા કરે ને 4 વર્ષ હોત તો હજી એક વાર પ્રક્રિયા કરવી પડત મારે. આ શોર્ટકટ મેથડ છે. હવે સર પ્રશ્ન એ થાય કે MCQમાં જ્યારે અમને પૂછાય કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો, જવાબ આવ્યો 850.5. આ લાવવાનો કોઈ શોર્ટકટ ખરો અમારી પાસે? સર તમારી પાસે એવી કોઈ શોર્ટકટ મેથડ છે કે જેના દ્વારા તમે આટલું ઇઝીલી આટલી બધી ગણતરી કર્યા વગર, પણ એ શોર્ટકટ હું તમને આપું છું માત્ર ને માત્ર MCQ માટે, બીજી કોઈ જગ્યાએ તમારે એ શોર્ટકટને યુઝ કરવાની. જો પહેલી શોર્ટકટ નંબર 1, શું તમે ગયા લેક્ચરમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધતા શીખ્યા હતા? શું તમે લોકો છેલ્લા લેક્ચરમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો શોર્ટકટ શીખ્યો તો? હા, અહીંયા રહ્યો છો. એટલે જ ને ન ભૂઈશું, બાકી બધું ભૂસી નાખ્યું ના ન ભૂઈશું ને એનું કારણ આના ઉપરથી જ છે બધું. તમને એમ કે ને વિદ્યાર્થી મિત્રો કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો, તોય તમારે તો ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું. જો અહીંયા શોધેલું છે તોય તમારે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો? ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું. યાદ એટલું રાખવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજમાં બધાનો સરવાળો નહીં કરવાનો. પહેલું પદ હોય ને એને ઉડાડી દેવાનું, બાકીના બેનો સરવાળો કરવાનો, હંમેશા સાચો જવાબ મળશે. આ બેનો સરવાળો કરો 0.5058. જોઈ લો જવાબ મળી ગયો. જોઈ લો, આ જોઈ લો જવાબ મળી ગયો છે. શું કરવાનું? શું કરવાનું ભાઈ? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછે MCQમાં, તોય તમારે મેં શીખવાડેલી શોર્ટકટ મેથડ જ વાપરવાની. મેં શીખવાડેલી ચક્રવૃદ્ધિ વ્યાજની શોર્ટકટ મેં ગયા લેક્ચરમાં શીખવાડી હતી. 3:3:1 વડે ગુણાકાર કરવાનો હોય. 2 વર્ષ હોય તો 2:1 ને 4 વર્ષ હોય તો 4:6:4:1. આ ગયા લેક્ચરમાં તમે ભણ્યા હો. એટલે તમને ભલે પૂછ્યું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત, પણ તોય તમારે શું શોધવાનું? ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું. પણ એમાંથી પહેલું પદ નહીં લેવાનું, બાકીના બધાનો સરવાળો કરવાનો એટલે સીધો તફાવત મળે. આ થઈ ગયો શોર્ટકટ નંબર પહેલો. આ શું થઈ ગયો? શોર્ટકટ નંબર 1. શોર્ટકટ નંબર પ્રથમ, પહેલી રીત. હવે એક બીજી રીત પણ છે કે જેના દ્વારા તમે આ વસ્તુઓને શીખી શકો, સમજી શકો. હજી એક મેથડ, હજી એક રીત. બીજી રીતનું નામ જે છે એ છે સૂત્રની રીત. 3 વર્ષ માટે જો તમારે તફાવત શોધવો હોય ને, 3 વર્ષ માટે તફાવતના સૂત્રો તમારે યાદ રાખવાના. તફાવતના સૂત્રો, બસ એ સૂત્રોમાં ખાલી કિંમત મૂકવાની. તફાવતના સૂત્રો શું છે? તો કે તફાવત બરાબર PR²/100². પણ એ સૂત્ર કોના માટે? તો કે 2 વર્ષનો દાખલો હોય તફાવતનો ત્યારે 2 વર્ષ માટે આ સૂત્ર વપરાય. 3 વર્ષનો દાખલો હોય તો સૂત્ર થોડુંક મોટું છે. PR²/100³ R + 300. બસ આ સૂત્રમાં કિંમત મૂકવાની. આ કોના માટેનું સૂત્ર છે? 3 વર્ષ માટેનું સૂત્ર છે ભાઈ. આ ઉપર નાનું સૂત્ર છે એ 2 વર્ષ માટે છે, અને નીચે જે મોટું સૂત્ર છે એ 3 વર્ષ માટે છે. તો પહેલી શોર્ટકટ મેં તમને કીધી તફાવત શોધવાની. તફાવતના દાખલા તમે અવારનવાર પૂછાતા જોયા હશે. ઘણી બધી જગ્યાઓએ તમે તફાવતનો દાખલો પૂછાતો હોય એવું જોયું હશે. પણ અહીંયા આગળ હું જ્યારે વાત કરું છું તફાવત શોધવાની શોર્ટકટની, ત્યારે પહેલી શોર્ટકટ એ છે કે તમે જે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની શોર્ટકટ શીખ્યા છો એ જ કરો. એમાંથી પહેલું પદ ન લો, બાકીના બધા પદ લઈ લો. અને બીજી શોર્ટકટ એ છે કે તફાવત શોધવાની સૂત્રની રીત. શોર્ટકટ નંબર બીજી એવી છે કે તફાવત બરાબર શું છે? પેલા P લખવાનો. 3 વર્ષનો દાખલો છે એટલે આ સૂત્ર વાપરવાનું. P એટલે કેટલા? તો કે 12000 ગુણ્યા R નો વર્ગ. R નો વર્ગ એટલે 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15. R નો વર્ગ એટલે 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 લખીએ કાંઈ.
આર વત્તા 300 એટલે કે 15 વત્તા 300 એટલે કે 315 અને છેદમાં 100 નો ઘન એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100. જો તો સૂત્ર પ્રમાણે મેં સાચી કિંમતો મૂકી છે, એકવાર ફરીથી ચેક કરો. પી નું વેલ્યુ કેટલી છે તો કે 12000, તો અહીંયા 12000. આર નો વર્ગ એટલે 15 ગુણ્યા 15. આર વત્તા 300 એટલે 315 અને ભાગ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100. 0 0 0 0 0 0 બરાબર છે. હવે બીજા છેદ ઉડાડવાની કોશિશ કરો તો 5 દુ 10, 5 તેરી 15 બરાબર છે. 4 વડે ઉડાડું, ધારો કે 5 વડે ઉડાડું તો 5 દુ 10 પાછળ 0, 5 તેરી 15. હજી 5 વડે ઉડાડું તો 5 ચોક 20, 5 છક 30, 5 તેરી 15. 4 એકા 4, 4 તેરી 12. તો 63 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27, 63 ગુણ્યા 27 કરીને એના અડધા કરો. તો 63 ગુણ્યા 27 પહેલા શોધી લઈએ, પછી એના અડધા કરશું. 0 6 12 7 21 વધી 2 6 7 42 44 1 0 વધી 1 7 1 1701 આવે ભાઈ. શું આન્સર આવ્યો? 1701. હજી એને ભાગ્યા 2 કરવાના બાકી, જો છેદમાં હજી બગડો છે તો ભાગ્યા 2. તો 1700 ના અડધા કેટલા થાય? 850 થાય. તો 850.5. જો જવાબ બંને રીતે આવે છે, બંને રીતે જવાબ આવે છે. આ શોર્ટકટ નંબર 2 છે. નીચે જે કર્યું છે ને, નીચે જો અહીંયા આગળ અહીંથી નીચે, એ શોર્ટકટ નંબર બીજી છે. શોર્ટકટ નંબર 2 જે છે ને એ સૂત્રની રીત છે. તમે કોઈ પણ દાખલો આ સૂત્રો ઉપરથી પણ ગણી શકો. 2 વર્ષ માટે તફાવતનો દાખલો હોય તો આ સૂત્ર વાપરવાનું, 3 વર્ષ માટેનો તફાવતનો દાખલો હોય તો આ સૂત્ર વાપરવાનું. તો ઇન શોર્ટ આજના દિવસમાં મેં તમને કહું ને કે મેઇન વસ્તુ શું તમે શીખ્યા તો કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાના 2 અલગ અલગ શોર્ટકટ શીખ્યા સર અમે. શું શીખ્યા તમે? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાના 2 શોર્ટકટ. એમાંથી પહેલો શોર્ટકટ ગયા વખતે જે શીખ્યા હતા એ પ્રમાણે ગણતરી કરવાની. એમાંથી પહેલું પદ કોઈ દી નહીં લેવાનું, બાકીના બધા પદ લેવાના. અને બીજો શોર્ટકટ એવો છે કે તમે આ સૂત્ર યાદ રાખી લો, સૂત્રમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય તમને. ક્લિયર? હજી બીજા દાખલાઓ જોઈએ કેવી રીતે ગણશું. ચાલો, આ એક જ દાખલો હજી શરૂ કર્યું ને ત્યારથી એક જ દાખલો પૂરો થયો છે. લેક્ચર શરૂ થયો ત્યારથી, બરાબર. પણ એમાં મેં ગયા લેક્ચરનું રિવિઝન કરાવી નાખ્યું ને આ લેક્ચરની નવી વસ્તુ શીખવાડી દીધી. આજનો મુખ્ય મુદ્દો આપણો એ જ છે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેમ શોધવો એ શીખવું જ આજનો મુખ્ય મુદ્દો છે આપણો, બરાબર. 12,000 રૂપિયા કાઢી નાખો, 15% કાઢી નાખો, બરાબર. વર્ષ 3 કાઢી નાખો, બરાબર. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે આપણે. પણ આંકડા હવે ફરી જશે. હવે આંકડા આ જવાબ નહીં આવે, નવા આંકડા મૂકશું એટલે જવાબ નવા આવશે, બરાબર. આ સૂત્રો સાઈડમાંથી એટલે નથી પૂછતો કે તમને એ જોવામાં કામ લાગે એટલે. હાલો, રૂપિયા 20,000 10%, 3 વર્ષ, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો હવે લોંગ મેથડ નથી કરતા આપણે. એ તો તમે ક્લાસમાં જ્યારે દાખલા ગણતા હતા ત્યારે કરી જ હતી. તમને ઘણા બધા દાખલા સરે ગણાવ્યા છે રાશિઓની તુલના ચેપ્ટરમાં, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતના. એમાં તમે ગણ્યા જ છે. એટલે મારે હવે એમાં હવે બહુ ડીપમાં નથી જવું. મારે હવે મેઇન શોર્ટકટ ઉપર ફોકસ કરવો છે. તો શોર્ટકટ નંબર 1 ઉપરથી પહેલા જઈએ ભાઈ. શોર્ટકટ નંબર 1. અને 10% હોય એટલે મોજ પડે દાખલો ગણવાની, હાવ હેલું થઈ જાય. શોર્ટકટ ઉપરથી દાખલો ગણવો સહેલો બનશે અત્યારે, કારણ કે 10% આપ્યા છે, મોજ જ પડે નકરી, બરાબર. શોર્ટકટ નંબર 1 શું છે તો કે 20,000 ના 10% શોધી લ્યો એટલે જવાબ આવશે 2,000. તમને ખબર છે 10% શોધો ને તો છેલ્લે મીંડું ઉડાડી દેવાનું. શું કરવાનું? છેલ્લેથી આ મીંડું ઉડાડી દેવાનું, બરાબર. ચાલો, 20,000 ના 10%, 2,000. હવે 2,000 ના 10%, પાછળથી એક મીંડું ઉડી જાય એટલે 200 થઈ જશે. હવે 200 ના 10%, 200 ના 10% એટલે થાય 20. ગુણાકાર કરવાનો 3/3/1 વડે, 3/3/1 વડે. તો કેટલા થાય જો તો? આ થાય 6,000, આ થાય 600, આ થાય 20. 6,620 રૂપિયા જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. પણ મેં તમને આગળ જણાવ્યું તે મુજબ
તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે કે તફાવતમાં પહેલું કોઈ દી નહીં લેવાનું, પહેલું નહીં લેવાનું, એટલે જવાબ આવશે 620. તફાવત કેટલો આવશે? 620. તમે લાંબી મેથડથી કરશો તોય 620 જ આવવાનો છે. અરે આ મારો શોર્ટકટ પણ જવાબ 620 જ આપે છે. તો એમસીક્યુમાં આ કરવું વધારે હિતાવહ રહેશે તમારી માટે. WRTમાં જ્યારે 2 માર્કનો કે 3 માર્કના કે 4 માર્કના દાખલામાં પૂછાય ત્યારે તમે આ મેથડ કરશો તો માર્ક નહીં જ મળે. પછી એવો દાવો ન કરતા. મેં સ્પષ્ટપણે કીધું છે કે ત્યાં આગળ એ જ મેથડ કરવાની છે જે તમને રેગ્યુલર લેક્ચરોમાં સરે શીખવાડી છે. આ મેથડ તમને ભવિષ્યમાં ગમે ત્યારે, તમે શું માનો છો 8મું ધોરણ પૂરું થઈ ગયું એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનો તમારે કોઈ દિવસ કોઈ પરીક્ષામાં ઉપયોગ જ નહીં આવે? આગળ કેટલી બધી જગ્યાએ ઉપયોગ આવશે, બરાબર? આગળ કેટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે કે જેમાં તમને આનો ઉપયોગ આવશે, ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે. અથવા તો WRTમાં MCQમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે, આ શોર્ટકટનો, ગમે ત્યાં નહીં. ક્લિયર? ઓકે. તો 620 રૂપિયા જે છે ને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આવ્યો શોર્ટકટ નંબર 1 ઉપરથી. હવે આ જ દાખલો હું શોર્ટકટ નંબર 2 ઉપરથી ટ્રાય કરું. શોર્ટકટ નંબર 2, પહેલો શોર્ટકટ તો તમે જોઈ લીધો. બીજો શોર્ટકટ, હવે 3 વર્ષનો દાખલો છે એટલે આ સૂત્ર વાપરું કે નીચેનું સૂત્ર? તો કે સ્પષ્ટ છે 3 વર્ષ માટે નીચેનું સૂત્ર છે. તો બીજા શોર્ટકટ ઉપરથી તફાવત બરાબર, ચાલો મૂકો કિંમત. પેલા P એટલે કેટલા ભાઈ? 20,000. R નો વર્ગ 10 ગુણ્યા 10, 10 વત્તા 300 એટલે કે 310 ભાગ્યા 100 નો ઘન, 100 ગુણ્યા 100 ગુણ્યા 100. જો ફરીથી રિપીટ કરું, P એટલે 20,000, R નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, 10 વત્તા 300 એટલે 310, નીચે 100 નો ઘન. હવે જો જેટલું ઉડતું હોય ને એટલું પેલા ઉડાડતા જ જાઓ. જો કેટલું ઉડે છે જો તો આમાં 0 0 0 0 0 0. 6 મીંડા ઉપરથી 1 2 3 4 5 6 નીચે. 320 ના ડબલ એટલે 600, 310 ના ડબલ એટલે 620 જવાબ. જો બંને રીતે જવાબ 620 જ આવે છે. તમે શોર્ટકટ નંબર 1 ઉપરથી દાખલો ગણો કે શોર્ટકટ નંબર 2 ઉપરથી દાખલો ગણો, તમારો આન્સર બંને કિસ્સાઓમાં સરખો જ આવશે. હવે તમને એમ થાય કે સર તમે 2 દાખલા ગણાવ્યા, અને પહેલા એક દાખલો હતો 15,000 ને 12%, સોરી 12,000 ને 15% હતા એમાં, બરાબર ને? આ બીજો દાખલો 20,000 ને 10%. પણ સર આ બંને દાખલા તમે 3 વર્ષ માટે ગણાવ્યા, થોડાક ઉદાહરણ 2 વર્ષના દાખલાઓના આપો ને. તો યસ મિત્રો, હવે આપણે એક ઉદાહરણ અમુક જોવા છે 2 વર્ષ માટેના દાખલાઓ, જેમાં n બરાબર 2 વર્ષ હશે અને તમને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછ્યો હશે. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછ્યો હશે. હવે સમજવાની કોશિશ કરશે દરેક લોકો કે અહીંયા હું લઈ લઉં છું 10,000, 8% અને 2 વર્ષ. રૂપિયા 10,000 નું 8% લેખે 2 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જણાવો. તો 2 શોર્ટકટ છે તફાવત શોધવાના. ટ્રેડિશનલ મેથડ, પરંપરાગત રીતમાં હું નહીં જાઉં. એનું કારણ એ છે કે એની પ્રેક્ટિસ તમે મોર ધેન ઇનફ કરી નાખી છે. જે રેગ્યુલર લેક્ચરોમાં સર ભણાવે છે તમને મેથ્સ, એમાં તમે ઓલરેડી ઘણું બધું શીખી ચૂક્યા છો. બહુ સરસ રીતે તમે એમાં પ્રેક્ટિસ કરેલી છે અને બહુ સરસ રીતે તમે શીખ્યા છો એમાં. પણ હવે મારે જે અહીંથી આગળ વધારવા છે તમને એ શોર્ટકટમાં. તો શોર્ટકટ નંબર 1 એવું કહે છે મિત્રો કે આપણે ભલે આણે તફાવત પૂછ્યો હોય પણ આપણે તો ચક્રવૃદ્ધિ વ્યાજની જ શોર્ટકટ લગાડવાની. તો પહેલા 10,000 ના 8% શોધવાના. ઈ થાય કેટલા? 2 મીંડા ઉડી જાય એટલે 800 થાય. 800 કેટલા થાય? 800. ઓકે, હવે 800 ના 8% શોધવાના. 8% ઈ 64 થશે, કારણ કે 0 0 ઉડી જશે એટલે 8 8 64. યસ, 64 થશે. ગુણોત્તર શું છે આપણો? 2:1, એટલે આને 2 વડે ગુણો, આને 1 વડે ગુણો. 800 દુ 1600 અને 64 એકા 64. તો ચક્રવૃદ્ધિ વ્યાજ થાય 1664. પણ મારે ચક્રવૃદ્ધિ વ્યાજ નથી શોધવાનો, મારે તો તફાવત શોધવાનો છે. તો તફાવત શોધતી વખતે મેં તમને કીધું એ પ્રમાણે પહેલું પદ નહીં લેવાનું, પ્રથમ પદ નહીં લેવાનું. જ્યારે જો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધતા હો ને તો બધું લેવાનું. પણ જો તમે ડાયરેક્ટ
તફાવત શોધવા માંગતા હો તો પહેલું પદ નહીં લેવાનું, એટલે જવાબ આવ્યો 64 તમારો. તફાવત કેટલો થશે? 64. તો શોર્ટકટ નંબર 1 થી આન્સર 64 મળે છે. હવે જો આપણે શોર્ટકટ નંબર 2 એપ્લાય કરીએ તો શું થાય? તફાવતનું સૂત્ર ડાયરેક્ટ છે આપણી પાસે, તો ઈ બીજી રીત થઈ જશે. શોર્ટકટ નંબર 2 PR² / 100². આ સૂત્ર વાપરવાનું 2 વર્ષ માટે. તો હવે આપણે આ સૂત્ર વાપરવું પડશે કારણ કે 2 વર્ષનો દાખલો છે. P for 10,000. R². R એટલે 8 × 8. 8 × 8 છેદમાં 100 નો વર્ગ. 100 નો વર્ગ કેટલો થાય? 100 × 100. જો 8 નો વર્ગ 8 × 8 થતો હોય તો 100 નો વર્ગ 100 × 100 કર્યો. જો 0 0 0 0 0 0 0 0 88 64 જવાબ. વાર્તા પૂરી. જો બંને રીતે જવાબ એક જ આવે છે. તમને એમ થાય તો સાહેબ તમે એવી રકમ લઈને આવ્યા હો કે આ શોર્ટકટ બધા સાચા પડતા હોય. અમારા દાખલામાં એવું ન થતું હોય તો તમારે ચેક કરવાની છૂટ. બરાબર, તમારે જે દાખલો લેવો હોય દુનિયાનો એ લઈ લેવાનો. બરાબર, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતનો દાખલો તમારે જે રકમ લેવી હોય એ લેવાનો. બંને રીતે જવાબ ઈ જ આવશે. અને ઈ બે જવાબ પાછા તમારી પરંપરાગત રીત જે તમે રેગ્યુલર લેક્ચરોમાં શીખ્યા છો, ફાઉન્ડેશન સિવાયના લેક્ચરોમાં તમે જે શીખ્યા છો એ લેક્ચરોમાં જે જવાબ ઈ રીતથી જે જવાબ આવતો હશે એટલો જ હશે. ધારો કે આ દાખલો તમે ઈ રીતે કરશો તોય 64 આવશે, આ રીતે 64 આવશે ને આ રીતે 64 આવશે. તમે કોઈ પણ દાખલાને કોઈ પણ મેથડથી કરી શકો છો. પછી હવે આપણને બુદ્ધિ હાલવી જોઈએ કે અહીંયા આગળ આ મેથડ કરાય ને અહીંયા આગળ આ મેથડ કરાય. બરાબર છે, એ આપણને ખબર પડવી જોઈએ. ક્લિયર? ચલો, તો હજી એક 2 વર્ષનો દાખલો જોઈએ પછી થોડીક આગળ વાત કરીએ. ચાલો, હું તમને આપું એક દાખલો. બરાબર, ચલો 8,000 7% ને 2 વર્ષ. ચાલો આના માટે તફાવત શોધી લો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો. આના માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધી લો. તો પહેલા તમે કરશો 8,000 ના 7%. 8,000 ના 7%. 2 મીંડા ઉડી જશે. 7 × 8 = 56, પાછળ 0 એટલે 560 થાય. કેટલા થાય? 560 થાય. હવે 560 ના 7%. 560 ના 7%. તો 1 મીંડું ઉડી જશે. 7 વડે ગુણાકાર કરવાનો ભાગ્યા 10 કરવાના. જો આવી રીતે થાય 560 × 7 ભાગ્યા 100. એમાંથી 1 મીંડું ઉડી જશે. 56 નો 7 વડે ગુણાકાર કરીને 10 ભાગવાના. તો 56 × 7 = 6 × 7 = 42. વધી પડી 4. 5 × 7 = 35. 35 ને 4 કેટલા થાય? 39. 39. તો કેટલા થશે? ભાગ્યા પાછા 10 કરશો એટલે 39.2 થઈ જશે. 39.2. ગુણોત્તર શું હતો ભાઈ આપણો? 2:1 નો ગુણોત્તર હતો. તો આને 2 વડે ગુણો અને 1 વડે ગુણો. તો આને 2 વડે ગુણો તો 550 = 1100 ને 1120 થાય. કારણ કે 56 × 112 થાય. ખબર છે? બરાબર છે. ઓકે, 39.2 ના 1 ગણા એટલે 39.2 થાય. આની પોઈન્ટ પછી કાંઈ નથી એટલે 0 હોય. પહેલું પદ તો લેવાનું નથી એટલે આન્સર 39.2 જ છે. પહેલું પદ નહીં લેવાનું જ્યારે તફાવત શોધતા હો ને ત્યારે. હો, જો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધતા હો તો બધા પદ લેવાના. હો પાછા અત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ન શોધવો, મારે ડાયરેક્ટ તફાવત શોધવો છે એટલે પહેલું પદ નહીં લેવાનું હંમેશા. આ યાદ રાખવાનું. હવે આ પહેલા શોર્ટકટ ઉપરથી થયો. બીજા શોર્ટકટ ઉપરથી આને પ્રયત્ન કરવો હોય તો શું કરાય? તો કે તફાવત બરાબર P પછી R² છેદમાં 100 × 100. 0 0 0 0 0 0. 7 7 49. 49 × 8. 49 × 8. 8 9 72 વધી 7. આ કેટલા થાય? 8 ચોક 32. 32 ને 39. 39 2 392 ભાગ્યા 10 એટલે 39.2 આન્સર આવી ગયો. જો બંને મેથડથી આન્સર એક જ આવે છે, પહેલી મેથડથી કે બીજી મેથડથી. ક્લિયર? તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો શોર્ટકટ મળી ગયો આપણને તફાવત શોધવાનો. હવે ઘણા શું કે ખબર ટેવ હોય ઘણા લોકોને કે સર 4 વર્ષ માટે પૂછવું હોય તો 4 વર્ષ માટે પૂછવું હોય તો એના માટે કોઈ સૂત્ર નથી તમારી પાસે. બરાબર ને? એવા તો કેટલા સૂત્રો તમારે યાદ રાખવા. જો પહેલી વસ્તુ તો એ કે 4 વર્ષ માટે દાખલો લગભગ હોતો જ નથી, મોટા ભાગે હોતો જ નથી. પણ આ તો તમને એવું હોય કે સાહેબ મારે તો જોઈએ જ છે ગમે એમ કરીને 4 વર્ષનો મારે તો દાખલો કરવો જ છે.
તો તેના માટે તમે શોર્ટકટ નંબર 1 તો તમારી પાસે છે જ તે, ભલે આ શોર્ટકટ ન હોય પછી, બરાબર. તમને એવું કે 10,000 20,000 રાખો ને, 20,000 10% 4 વર્ષ, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. હવે 4 વર્ષ માટે આ સૂત્ર નથી એક કંઈ, કારણ કે સૂત્ર 2 ને 3 વર્ષ માટે છે ને 4 વર્ષનો દાખલો આવતોય નથી, એટલે સૂત્ર છે નહીં મારી પાસે, ડાયરેક્ટ શોર્ટકટ. તો આપણે કામ કરીએ, પહેલા શોર્ટકટથી જઈએ. શું ફરક પડે છે યાર? જાઓ પહેલા શોર્ટકટથી. 20,000 ના 10%, 20,000 ના 10% એટલે કેટલા થાય? 2,000. 2,000 ના 10% એટલે થાય 200. 200 ના 10% એટલે થાય 20, અને 20 ના 10% એટલે થાય 2. ગુણોત્તર યાદ છે? 4/6/4/1. 2,000 ચોક 8,000 હે ને ભાઈ? 4 6 4 1 બરાબર છે ને? ઓકે. હવે આ 1200 થાય, 20 ચોક 80 થાય, અને 2 એકા 2 થાય. તફાવત લેવાનો હોય ત્યારે પહેલું પદ નહીં લેવાનું, બાકી બધાનો સરવાળો. તો 1282 જવાબ આવ્યો, બરાબર. ભલે બીજો શોર્ટકટ નથી તો પહેલા શોર્ટકટ ઉપરથી કમ્પલસરી ગણવો પડે, બીજો કોઈ રસ્તો નથી અહીંયા. કાં તો પછી લોંગ મેથડ કરો, જે લેન્ધી મેથડ તમે રેગ્યુલર લેક્ચરોમાં કરો છો એ. ક્લિયર? તો આ વસ્તુ આપણે સમજવાની જરૂરિયાત રહે છે. ક્લિયર? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું પૂરું કર્યું? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો શોર્ટકટ શીખ્યા. જો ગયા લેક્ચરમાં આપણે ખાલી સાદા વ્યાજ ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના શોર્ટકટો શીખ્યા હતા. આજે આપણે બંનેનો તફાવત શોધવાના શોર્ટકટો. પહેલો શોર્ટકટ એ કે ગયા લેક્ચરમાં જે શોર્ટકટ શીખ્યા છો એ જ કરવાનું, પ્રક્રિયા સેમ ટુ સેમ કરવાની, પણ ખાલી ફરક એટલો કે પહેલું પદ નહીં લેવાનું. અને બીજો શોર્ટકટ એ શીખવાડો તફાવતનો કે સૂત્ર વાપરી નાખો ડાયરેક્ટ, કારણ કે મોટા ભાગે પ્રશ્ન તો 2 વર્ષ કે 3 વર્ષ માટે જ આવે છે ને. ઓકે. હજી એક લેક્ચર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપર લેશું, એમાં અલગ અલગ પ્રકારના નવા પ્રશ્નોની વાત કરશું, બરાબર છે. આજના લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ, જેમાં મેક્સિમમ આપણે તફાવત ઉપર આખો લેક્ચર ફોકસ હતો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી ચક્રવૃદ્ધિ વ્યાજમાં તે હજી નવું કંઈક શીખશું, બરાબર. હજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે મારે તમને શીખવાડવી છે. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજમાં જ તે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ નવા પ્રશ્નો સાથે. આ લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ. થેન્ક યુ.